નામ સંજયભાઈ રાઠોડ, હું બોરડી ગેટ મહાત્મા ગાંધી સોસાયટીમાં રહું છું। અમારા પ્લોટની આગળ એક વિવાદિત પ્લોટ છે। છેલ્લા 2 વર્ષથી અમે લડત લડીએ છીએ કે જ્યાં અન્ય સમાજ, હિન્દુ સમાજ સિવાયના અન્ય સમાજના લોકો આવે છે। અમે એને ફ્લેટ નથી બનાવતા, કેમ કે અમારો વિસ્તાર મારે બચાવવાનો થાય છે। તો આ 2 વર્ષથી લડત ચાલુ છે, અમે સફળ રહ્યા છે। આજે એક વ્યક્તિ પરેશભાઈ ગબાભાઈ ભરવાડ છે, એ આવીને એમ કહે છે કે આ પ્લોટ અમે લઈ લીધો છે। તો જે અન્ય સમાજના નામે હોય તો અશાંત ધારામાં દસ્તાવેજ આના નામે થયા કઈ રીતે પેલા તપાસ કરવી જોઈએ, આ તપાસ કરવી પડે। કેમ કે ભાઈ દાવો કરે છે કે મેં મારા નામે દસ્તાવેજ કરાવ્યા, તો મને ખ્યાલ છે ત્યાં સુધી અશાંત ધારામાં દસ્તાવેજ થાય નહીં। તો આ ભાઈ જો દાવો કરતો હોય તો મારું કેવું છે કે અધિકારીઓ પેલાની તપાસ કરો કે ખરેખર સાચું છે કે ખોટું। બીજું, અમે વિરોધમાં અમારા બૈરાને અમે ગયા જે રાબેતા મુજબ વિરોધ કરવા, તો અમારા બૈરાએ એને અસભ્ય વર્તન કર્યું છે, જાતિ સૂચક શબ્દોથી અમારા બૈરાઓને બોલાવ્યા છે, ગાળું દીધી છે અને મારવા દોડ્યો છે પરેશભાઈ ગબાભાઈ ભરવાડ નામનો માણસ। બરાબર છે, એટલે આની ઉપર તરત પગલાં લેવો, એક્શન લેવો અને ખાસ તો અશાંત ધારામાં આ દસ્તાવેજ થયા કઈ રીતે એ એક તપાસ કરો, આ મારી વિનંતી છે સરકારને અને અધિકારીઓને। જય હિન્દ, જય। હું ગોવિંદભાઈ માયાભાઈ મકવાણા, બોરડી ગેટ વિસ્તારમાં રહું છું, સામાજિક કાર્યકર્તા। આ 1.5-2 વર્ષ પહેલાં જે આ પ્લોટનું કામ ચાલુ કરવામાં આવ્યું ત્યારથી આ વિરોધ કર્યો, તો સમાજના થકી જે વિરોધ કર્યો એમાં અમે સફળ રહ્યા અને સફળ રહ્યા પછી આ કામ લગભગ અત્યારે સ્થગિત કરવામાં આવ્યું હતું। પણ અચાનક આ એક વ્યક્તિ, આ ગભાભાઈ, પરેશભાઈ ગભાભાઈ નામના વ્યક્તિ છે, એણે આજે હું કામ ઉપર હતો એટલે બધાએ અહીંયા જે હતા એ માણસોએ બધાને એકાબીજાને ફોન કર્યા, ભાઈ આ કોઈક અજાણ્યા વ્યક્તિએ ચાલુ કર્યું છે તો વિરોધ કરવું બંધ કરાવવાનું છે। એટલે બંધ કરાવવા ગયા એટલે બહેનોને બધાને એને ગાળું ભાંડી જેમ તેમ જાતિ શબ્દો બોલી અને અપમાનિત કર્યા છે। તો અમે અત્યારે અમારા બહેનોની બધીને રજૂઆત છે કે એના વિરુદ્ધ એટ્રોસિટી કેસ કરવામાં આવે અને પૂરું તાત્કાલિક એની તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી રજૂઆત છે। અમે બોરડી ગેટ મહાત્મા ગાંધી વિસ્તારમાં રહીએ છીએ। ત્યાં એક ભાઈ અમારા અશાંત ધારામાં આવી અને અમને એક ધારા દબાવ્યા કરે છે। અત્યારે મેં પ્રેમથી સમજાવ્યા કે ભાઈ તમે અહીંયા ન બનાવો, અમારે ડખામાં કામ ચાલે છે, તો મેં એમ કીધું તમારા ઘરે બનાવો, તમે દારૂ પીવડાવો છો છતાં અમે કાંઈ બોલતા નથી। તો મને કે નીકાળી કે જોઈ લેશું તમને બધું ને કે એમ કરીને મને મારવા દોડો। દારૂ પીધેલો હતો હાલમાં અત્યારે અને ધમકાવતો હતો। પરેશભાઈ કરી છે અને જાતિ વિવાદ બોલવા માંડ્યો, તમે તો આવા છો ને તેવા છો। મોમેન્ટનું કામ ચાલતું હતું ઘણા સમયથી, અમે બંધ કરાયું, અસંધારા લગાવ્યો, તો એ ભાઈને વચ્ચે પણ કામ શરૂ કરવું જોઈએ। તો એ બોરિંગ ગાળતો તો અમે બધા ગયા, પ્રેમથી સમજાવ્યા કે ભાઈ તમે નો આય બનાવો, અમારે લપ હાલી રહી છે, તમે વચમાં ન પડો। મેં પ્રેમથી કીધું સમજાવી, એક બાજુ લઈ જાય તો મને જેવું તેવું બોલવા માંડ્યો। એટલે હું સમજશે એના મનમાં તમે અત્યારે કોઈ બનાવતું જ નથી, પૈસા ખાય છે ટૂંકમાં, બોરડી ગેટમાં ટૂંકમાં હવાલા પધાવે છે। અમે ઈ પ્લોટ છે એની સામે જ અમે રહેવી છીએ। મારું નામ નિર્મળાબેન છે। કોઈ અમારે ઘર સામે આવીને દારૂ પી છે ને અત્યારે અમારી ઈ પ્લોટ અમારે વાંધામાં પડેલો છે, કોઈને પૈસા ખાઈને આ પ્લોટ રાખ્યો છે યાન કે હું ફ્લેટ બનાવવાનો છે ને અમારે અસંધારો લાગેલો છે। તો અત્યારે એને બનાવવાનો અમે રોકવા માટે ગયા તો અમને બધાને તોસડે બોલાવે, અમે ભાઈ કહીએ છીએ તો એ અમને તોસડે બોલાવે છે કે નીકળ અહીંથી, નકર આમ થશે ને તેમ થશે ને અમારી સમાજ વિશે નથી એવું બોલે છે। અમારી ઘરની સામે રહીને પેશાબને એવું અમારી સામે કરે છે। કોણ બોલે છે? એનું નામ હજી મને નથી ખબર, એ ભાઈ ભરવાડ છે એટલી જ મને ખબર છે। પરેશભાઈ છે, જો આ પરેશભાઈ છે। કેટલા સમયથી તમારી લડત ચાલુ છે? હા, 1.5 વર્ષથી અમારી સાથે આ એ કારણ વગરના એ ભાઈ અમારી વચ્ચે પડ્યા છે। વિસ્તાર હમણાં બેન બોલ્યા ને વિસ્તારમાં અમે સાથે જ રહેવી છીએ બધા। અમારી ઘરની સામે જ પ્લોટ પડ્યો છે અને એમાં મુસલમાન આવ્યા હતા, એ બનાવતા હતા। અમે 1 વર્ષથી 1.5 વર્ષથી રોકીને જે તે આવ્યા એ બધાને અમે બહાર કાઢી નાખ્યા હતા અને અમે અત્યાર સુધી રોકાણ હતો। એટલે આ ભરવાડ વશમાં પડ્યો અને એને અમે રોકવા ગયા તો એમનો નત નવું એલી ફેલી આ તે બોલવા માંડ્યો, પાણાના ઘા કરવા માંડ્યો અને અમારી સમાજ વિશે નત નવું બોલવા માંડ્યો। એટલે અમારી સમાજનો કોઈ કાંઈ કે નહીં, અમે સહન નહીં કરવી। એટલે એ લોકો એનો તાત્કાલિક અમારે ન્યાય જોવી, એને પકડી લ્યો।